મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, ખંડવામાં કૂવાની સફાઈ કરવા ઉતરેલા 8 લોકોના મોત. મધ્યપ્રદેશના ખંડવાના કોંડાવત ગામમાં ગંગોર માતા વિસર્જન કરવા માટે કૂવાની સફાઈનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મોટી દુર્ઘટના બની. ગુરુવારે કૂવામાં ઝેરી મિથેન ગેસ લીકેજ થવાથી 8 લોકોના મોત થયા હતા. સાંજે 8:30 વાગ્યા સુધી તમામ 8 લોકોના મૃતદેહ કૂવાથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે. ગંગોર વિસર્જન માટે કૂવાની સફાઈ માટે 2 લોકો નીચે ઉતર્યા હતા. બંનેને ગૂંગળામણ થતાં તેને બચાવવા માટે એક બાદ એક 6 લોકો કૂવામાં ઉતરી ગયા. આ રીતે 8 લોકો કૂવામાં ઝેરી ગેસની ચપેટમાં આવી ગયા. દુર્ઘટનાની માહિતી મળતા જ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો. મોટી સંખ્યામાં ગ્રામ્ય કૂવાની પાસે એકઠા થઈ ગયા. ઘટનાની માહિતી મળતા જ છેગાવા, માખન અને પંગાના પોલીસ સ્ટેશનની ટીમ, SDRF અને જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કૂવામાં ઝેરી ગેસ હોવાના કારણે બચાવ કાર્યમાં વધુ મુશ્કેલી પડી હતી. ઓક્સિજન માસ્ક પહેરીને કૂવામાં ઉતરેલા SDRF કર્મીઓને પહેલા 4 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. ત્યારબાદ બાકીના 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે કુણબી પટેલ સમુદાયની દેવી માતાનું વિસર્જન અહીં થાય છે. ગુરુવારે વિસર્જન પહેલા હંમેશની જેમ લોકો કૂવામાં સફાઈ કરવા માટે નીચે ઉતર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ અધ્યક્ષ મનોજ કુમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ખંડવામાં બનેલી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે દરેક પીડિતાના આશ્રિતોને 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રી યાદવે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે કોંડાવત ગામમાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંગોર વિસર્જન માટે કૂવા સાફ કરવા ગયેલો એક વ્યક્તિ કાદવમાં ફસાઈ ગયો અને તેને બચાવવાના પ્રયાસમાં એક પછી એક કૂવામાં ઉતરેલા 7 વધુ વ્યક્તિઓ પણ અંદર ફસાઈ ગયા હતા. કૂવામાં ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી 8 લોકોના મોત થયાનું દુઃખદ સમાચાર મળ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.